हेलो तमाम विद्यार्थी मित्रों वॉइस बरोबर आवे छे के केम ए जराक मने जाण करजो। हेलो 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 अवाज आवे छे? हेलो वॉइस मारो बरोबर आवे छे के केम छे जराक मने कहेशो। એટલે આપણે આગળ વધવાનું છે અને સરસ મજાનું કામ કરવાનું છે। વોઇસ બરોબર આવે છે કે નહીં કહેજો। ચાલો તમામે તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ જરા ધ્યાન રાખશે। હાલો 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 આમાં કોમેન્ટ કેમ નથી આવતી કોઈની? હાલો 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 આવી ગયા છો? વોઇસ બરોબર આવે છે? દેખાય છે? विद्यार्थी मित्रों 5 मिनट्स 5 मिनट्स। हेलो 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 ओके लेक्चर आपणो चालू થઈ ગયો છે। થોડું કોમેન્ટ નું આમ તેમ છે જરાક હમણાં જોઈ લે એટલે ખ્યાલ આવી જશે। માય ડિયર ફ્રેન્ડ્સ હવે સાતમું ચેપ્ટર આપણે જે વાત કરતા હતા એમાં પ્રાચીન સ્મારકો અને વિવિધ પ્રકારના સ્થળો અને અવશેષોની જાળવણી માટેનો જે કાયદો છે એ આપણે લેવાનો છે। તો પ્રાચીન ભારતના જે સ્થળો છે અવશેષો છે એનો કાયદો આપણે લઈશું એટલે પરીક્ષાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આપણને પૂછાય છે। જો આ અગત્યનો સવાલ છે એમાં એવું છે પ્રાચીન સ્મારકો એટલે જૂના જમાનામાં બાંધકામ કરવામાં આવ્યું હોય છે તે। બીજું છે પુરાતત્વીય સ્થળો એટલે પેલો પૃથ્વીના પેટાળની અંદર ઉત્ખનન કરતા મળી આવ્યા હોય તે પુરાતન કાળના અવશેષો અને એની સ્થળોની જાળવણી અને જાળવણી માટેના કાયદાઓ જણાવો કે કયા કયા કાયદાઓ આપણે અમલની અંદર મૂકીએ જેના કારણોસર આપણે વ્યવસ્થિત રીતે વારસાને જાળવી શકીએ, આપણી સંસ્કૃતિને જાળવી શકીએ, પ્રકૃતિનું તત્વ હોય તો પણ ભલે અને સાથે સાથે આપણી સંસ્કૃતિનું તત્વ હોય તો પણ ભલે, બંને માટે આ કાયદો છે। તો જોઈએ આન્સરની અંદર પહેલું ભારતીય વારસો સમયે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ શરૂ થયા। એક બે નહીં, વારસાની જાળવણીના પ્રયત્નો ધીમે 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 શરૂ થયા અને વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળી। ભાઈ વિવિધતાઓ એટલે શું? જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ એને વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે અને વિવિધતા છે એ આપણે ત્યાં જોવા મળે। હવે કઈ રીતના છે તો જુઓ, પુરાતત્વીય વારસાને એટલે પ્રાચીન સમયના વારસાને સુરક્ષિત રીતે રાખવા માટે ભારતીય સંસદે ખાસ ધ્યાન રાખજો 1958 માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો। ધ્યાન રાખજો, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો જે કાયદો છે એ કયા સમયની અંદર પસાર કર્યો? તો એ પસાર કર્યો છે 1958 માં। હવે એમાં શું નક્કી કર્યું? બરોબર છે, ખાસ જરા ધ્યાન રાખવાનું છે એની અંદર। હવે શું નક્કી કરવામાં આવ્યું એની વાત આપણને આપવામાં આવી છે। તો બરોબર છે, તો હવે એક જ મિનિટ મિત્રો, કોઈ માણસ અહીંયા આપણે જે વાત કરીએ છીએ, એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ, બરોબર છે, એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સની અંદર તમે જે કોમેન્ટ કરો છો ઉપરની કોમેન્ટનો મારે જવાબ આપવો છે, કોમેન્ટ તમારે ત્યાં વાંચજો। મિત્રો રસ્તા ઉપર હાથી જતો હોય ને, આ બહુ જૂની
બહુ જૂની વસ્તુ છે અને જૂની કહેવત છે, રસ્તા ઉપર હાથી જતો હોય ને ત્યારે કૂતરા તો ભસતા જ રહેવાના. કૂતરાને ખબર નથી કે આ શું છે. અને બીજી કાઠિયાવાડી કહેવત છે કે બળદગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય ને તો એને તો એમ હોય કે આ બળદગાડું હું જ ખેંચી જાઉં છું. સમજાય છે? બળદગાડા એટલે એટલે કોણ શું કરે છે પણ આપણે સહન કરવાની પરિસ્થિતિ જ નથી. આપણે શા માટે સહન કરીએ છીએ? ચાલો, ક્યારેય પણ આપણે કોઈ દિવસ કોઈ ચેનલ વિશે બોલ્યા છીએ ખરા? ધ્યાન રાખજો. હું જે વાત કરું છું તે બરોબર. જ્યારે આપણે મારે બહુ સ્પષ્ટતાથી વાત કરવી છે. આપણે માર્કેટમાં હાલી ગયા છે એનો જ વિરોધ છે. તમે કોમેન્ટ જુઓ. મારે બે જ વાતો કરવી છે. આપણે ક્યારેય કોઈ ચેનલ વિશે બોલ્યા નથી. આપણા આટલા શિક્ષકોની ટીમ છે, 3 વર્ષથી સતત કાર્યરત છે અને વિદ્યાકુલ ગુજરાતી ટીમ તમે જો કોઈ વિડીયો નહીં હોય, નથી કર્યું. આજે આપણે બોલ્યા છીએ. શા માટે બોલ્યા છીએ? શા માટે? વર્ષ પૂરું થવા આવ્યું, પ્રથમ પરીક્ષા આપી દીધી અને પછી સિસ્ટમમાં ચેન્જ થયો છે ને એટલા માટે તમે જે ઢાંચામાં ઢળી ગયા છો 9મા ધોરણથી 8મા ધોરણથી અને એમાં ચેન્જીસ કરવાની વાત છે. એટલે સાહિલ સર એ આપણા સુકાની છે અને એ કામ કરે છે. એમાં સફળતા મળશે, નિષ્ફળતા મળશે. સાહિલ સર સાથે શું થશે એની ભવિષ્યની કોઈને ખબર નથી. બરોબર? કોઈને કંઈ પણ કહેવું હોય એ છૂટથી કહેવા દો. આજના જ વિડીયોમાં સાહિલભાઈએ કીધું છે, મને કોઈ ઝાપટ મારશે તો ખાવા તૈયાર છું, કોઈ ગાળો આપશે તો ખાવા તૈયાર છું, કારણ કે વિદ્યાર્થીનો અવાજ બન્યો છું ને એટલે. અને ભાઈ કોઈ આગેવાન હોય ને એને તો આવું સાંભળવું પડે, સહન કરવું પડે અને એમાંથી જ નવું આપણને ઉર્જા મળે. સમજાય છે? એટલે આપણે કોઈ જાતની તકલીફ નહીં કરો. કોણ શું બોલે છે એની સાથે મતલબ જ નથી. આપણે શું કરવું છે ને તકલીફ ક્યાં થઈ છે? તકલીફ ક્યાં થઈ છે એ હું તમને કહું. સૌથી પહેલા આપણે પેપર સેટ બહાર પાડીએ, દર વખતે બહાર પાડીએ. શા માટે? કે વિદ્યાર્થીઓને દિવાળી પછી પેપર સેટ ને બધું આપીએ તો ટૂંકા ગાળામાં તમે કેટલું કરો? પેલું અગાઉથી આપીએ, જેના કારણોસર વ્યવસ્થિત તમે આયોજન કરો. બરોબર છે? આ મુદ્દો છે. તો એ પેપર સેટ કોઈ જાતનો નકામનો નથી. સિલેબસ તો એનો જ છે ને, પ્રશ્નના જવાબ છે, સવાલો છે, બધું એનો જ છે ને. આપણી સરસ મજાની ચેનલો જે ચાલે છે એનું જ્યારે માર્કેટની અંદર નામ થાય ત્યારે આ રહેવાનું જ. વિચાર કરો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય, એવું નથી કે કોંગ્રેસે શાસન નથી કર્યું, કોંગ્રેસે પણ શાસન કર્યું છે. અત્યારે વડાપ્રધાન મોદીજી શાસન કરે છે. શું 100% માણસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમતા જ હોય? નથી જ ગમતા. ફિલ્મના એક્ટર બધાને ગમતા હોય નહીં. ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે, પણ સત્ય જે છે એ હંમેશા સત્ય જ રહેશે. કારણ કે સિંહ છે ને એના દાંત કોઈ ગણી ના શકે. એટલે આ આપણો સિંહ છે, એ આગળ જાય છે. બસ ખાલી વિડીયો ફેલાવો, મદદ કરો, એ જ વસ્તુ છે. નહીં કે કોઈની વાતોમાં આવો. બિલકુલ ડરો નહીં, ટેન્શન નહીં લો યાર. રિઝલ્ટ સારું આવશે. ટોપર વિદ્યાર્થીઓને આપશે. 2 વર્ષ પહેલા પણ આ પરિસ્થિતિ થઈ હતી. આપણે પેપર સેટ છાપી દીધા, પછી બુકલેટ આપણે મોકલાવી હતી વિદ્યાર્થીઓને. શા માટે આપણે આવું કરીએ છીએ? વ્યવસ્થિત આયોજન થાય એટલે કોઈ નુકસાન નહોતું. એ ભૂતકાળના વિદ્યાર્થીઓને પૂછી જોજો. મારે એક વિદ્યાર્થી કોમેન્ટ કરી એટલે આ જવાબ આપવો પડ્યો હતો. એટલે ભૂતકાળના વિદ્યાર્થીઓને પૂછી જોજો. કોઈ જાતની તકલીફ નહીં પડવા દે. બસ ખાલી વિશ્વાસની આધારે. આજે એ જ વાત હતી ને કે વિશ્વાસ રાખજો મારા ઉપર, તો એ જ કરીએ છીએ. વિશ્વાસને આધારે જ દુનિયા ચાલે છે. ગયા વર્ષના આગળના તમે પેપર સેટ જુઓ, તમે અમે અગત્યના સવાલો આપીએ જુઓ. બધા જ વિષયો આપણે ચલાવીએ છીએ. માત્ર ચેનલ નથી ચલાવતા. અને આ બધા ચેનલો ચલાવે છે, વિષયો તો ચલાવતા નથી નિયમિત. સિલેબસ તો ચાલતા નથી. અને ટાણે કટાણે તમે આવી જાઓ, આમ છે તેમ છે, એ પ્રશ્ન જ આખો ખોટો છે ભાઈ. બરોબર? ગભરાવાની બિલકુલ જરૂર નથી. નવરાત્રીના આ સમયે નથી અમે ગરબા રમતા, નથી તમે રમતા, ભણવા બેસીએ છીએ. આ આપણને ચિંતા છે ને એટલે, અને ચિંતા છે ને એટલે આપણી ચેનલો છે ને એ માર્કેટમાં ચાલે છે ને એટલે આ વિરોધ છે. બીજું કશું નથી. બિલકુલ ગભરે છે. પેરેન્ટ્સ સાંભળે છે, માતા પિતા જેટલા સાંભળે છે એમને પણ કહું છું, બાળકો અપસેટ થવા ન જોઈએ. તકલીફ પડે તરત જ મોબાઈલ ફોન ઘુમાડો. જે તે વિષયના શિક્ષકોની મદદ લઈ લો. વોટ્સઅપ કરો, બરોબર છે, જવાબ લઈ લો, વોઇસ મેસેજ કરો. તમને ટાઈપ કરતા નથી આવડતું,
બાળક બિલકુલ અપસેટ ન થવો જોઈએ. પરીક્ષાની પદ્ધતિ ફરી છે, એની અંદર પેપર સેટમેન્ટ સાથે કોઈ લાગે નથી વળગતું. રેડી? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 10મા ધોરણની અંદર, 12મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ ખાલી ભરોસો રાખો, કહીએ એટલું કરો, 100% સારું પરિણામ આવશે. અને આપણે એ આશા એ જ કામ કરવાનું છે. સમજ પડે છે બધાને? રેડી? એટલે ડોન્ટ વરી, બી હેપી. ક્યાં કેમ થાય ખાલું શું થઈ રહ્યું છે ત્યારે એટલું જ યાદ કરવાનું કે સાહિલભાઈ છે ને આપણા સુકાની છે, કેટલી લડત આપે છે, લડીએ, બસ એટલું કરીએ. પરિણામની ચિંતા ન જો. બાકી તો આઝાદી વખતે તમે મંગલ પાંડે થી ચાલુ કરો, કેટલાય શહીદ થઈ ગયા. ક્યાં કોઈને ખબર હતી કે આઝાદી મળવાની છે? ક્યાં કોઈને ખબર હતી કે ભારત કયા વર્ષમાં આઝાદ થશે? બસ શું થશે એ નહીં, શું થવાનું છે એ નહીં, પણ શું કરી શકાય છે આપણાથી એટલું કરીએ ને તોય સફળતા છે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. સમજાય છે? કાદવ તો ઉખડવાનો, કાદવ ઉછળવાનો, કાદવ બધે ફેંકાવાનો, પણ ઈ જ કાદવ એટલે માટીની મહેક છે. અને ઈ માટીની મહેક છે ને એ કોઈ દી જાય નહીં. બરોબર? એટલે વસ્તુ એ જ રાખવાનું છે. બરોબર છે? કારણ કે માર્કેટમાં જે હાલી જાય ને એનો જ વિરોધ થાય છે. સમજ પડે છે? એટલે ડોન્ટ વરી, બી હેપી. પેરેન્ટ્સને પણ ખાસ કહેવાનું છે કે એકદમ બાળકો ક્યારેય પણ નિરાશ ન થાય. જો જરૂર પડે, સાહિલભાઈની જરૂર પડે, મારી જરૂર પડે, ધ્રુવી મેડમ, કોઈ પણની જરૂર પડે, તમે ફોન કરી અને તાત્કાલિક ધોરણે તમે એનું સોલ્યુશન લઈ આવો. બરોબર છે? વોઇસ મેસેજ કરી દો વાલીઓ, વિદ્યાર્થીઓ. બરોબર છે? એટલે આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. રેડી? તો આ ખાસ બધાએ ધ્યાન અહીંયા આપવાનું છે. એ જરાક વિડીયો કોલ ઊંચો કરી દો ને એટલે ખ્યાલ આવી જશે. ઉપાડી લો. ઓકે? એટલે મુદ્દો એ છે કે આપણે અહીંયા વ્યવસ્થિત રીતે આયોજન કરીએ, વ્યવસ્થિત રીતે કામ કરીએ, એના માટે આવ્યા છે. રેડી? તો માર્કેટમાં જે હાલી જાય છે ને, એ હાલી જાય છે એ લોકોનું જ કાવતરાઓ થાય, એને પાડવાના પ્રયત્ન થાય. ડોન્ટ વરી, બી હેપી. અમે તમારી સાથે છીએ. ડોન્ટ વરી, બી હેપી. અમે તમારી સાથે છીએ. રેડી? ઓકે. તો હવે ફ્રી છે અત્યારે? ઓકે, ચાલો. તો મુદ્દો આખો અહીંયા એ છે, અપસેટ થવાનું નહીં, ડરવાનું નહીં, હિંમત રાખવાની, જરૂર પડે અમે સાથે છીએ. રેડી? ઓકે, ચાલો બધા એક વખત જ્યાં જ્યાં તમે બેઠા છો ને ત્યાં ત્યાં ઊભા થઈ જાઓ. જગ્યા ઉપર ઊભા થઈ, જગ્યા ઉપર આમ આમ જમણો હાથ છે ને, જમણો હાથ હૃદય ઉપર આમ રાખીને 3 વખત ઊંડા શ્વાસ લઈ લો. આમ ઊંડા શ્વાસ ઝડપથી. હા, ભલે આજુબાજુ તમને કોઈ જોતું એમ 3 વખત દરેક વિદ્યાર્થી આખું વ્યવસ્થિત રીતે હાથ રાખી આમ ઊંડા શ્વાસ લેવાના. 1 2 3 અને હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે. રેડી? બસ મગજમાંથી કચરો કાઢી નાખો. કરવાનું છે શું એ કરો. ચાલો ફટાફટ સિલેબસમાં આવી જાઓ. ઓકે, મજા આવી જશે આજે. એટલે વાત આપણી એ થતી હતી, હા, વાત આપણી જે મૂળની વાત થતી હતી ને એ મારે તમને કરવી છે. વારસો છે ને, આ વારસો એની વાત કરવી છે. બરોબર? પ્રાચીન સ્મારક ઈ છે ભાઈ. સાવજ બગડે ને તો જંગલ ફફડે, પણ સાહિલ સર બગડે ને, વાહ વાહ. બરોબર? આ ફફડાટ જ છે અને એના કારણે આ થાય છે. તો સવાલ આપણો હું પહેલેથી થોડું લઉં છું. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી માટેના કાયદાઓ જણાવો. અરે 9મા ધોરણનો એક વિદ્યાર્થી થોડા સમય પહેલા આવ્યો તો, લગભગ મેં તમને જ મળાવ્યો હતો ને? હા હા, એ 9મા ધોરણનો જે વિદ્યાર્થી અહીં સુરતમાં રહે છે, અહીંયા આવ્યો છે. મોડી રાત સુધી મહેનત કરો છો? તો કે હા. જો એને જોયું. બીજું મહત્વની વસ્તુ કે સામાજિક વિજ્ઞાન વિષય ભણાવે તેણે મને કહ્યું કે ભાઈ સર, ગુજરાતી ભણાવતા હોય એમ શબ્દનો અર્થ કરીને તમે શીખવાડો છો. બસ અમારે ભણાવવું છે, શીખવાનું છે તે. હા, એટલે આ બહુ મુદ્દો છે. બરોબર? ચાલો. પહેલું તો કે ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થાય. હવે એ ક્યાં તો
કુદરત દ્વારા થાય અને ક્યાં તો માનવ સર્જિત થાય. તો એ મુદ્દો છે. અને એમની જાળવણીના પ્રયત્ન વધારે થયા છે. હા, આપણે ક્લાસ જ ચાલુ કરી દીધો છે મિત્રો. વારસાની સાચવણીમાં અને વિવિધતાઓ જોવા મળે છે. વચ્ચે થોડુંક લીધું એટલે માફ કરશો, પણ જે વિદ્યાર્થીની કોમેન્ટ લાગણી હતી ને એટલે મેં એનો આન્સર આપ્યો છે. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958ના સમયમાં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો જે કાયદો છે એ પસાર કર્યો. અને ઈ પ્રાચીન કલાકૃતિ હોય, કોઈ પણ પ્રકારના ધાર્મિક સ્થાનકો હોય, બરોબર છે, ખાઈ માનજો, ઐતિહાસિક સ્મારકો હોય, પુરાતત્વીય સ્થળોને અવશેષોની જાળવણી કરવાની છે. હવે તાજમહેલની જાળવણી ન કરીએ, કુતુબ મિનારની જાળવણી ન કરીએ, સીદી સૈયદની જાળવણી ન કરીએ, ઝુલતા મિનારાની જાળવણી ન કરીએ તો ઘટના શું થાય? આ બધું નષ્ટ થઈ જાય. અને એને જોવા માટે તો દુનિયા આવે છે અહીંયા, બરોબર. તો મુદ્દો એ છે કે આપણા વારસાનું જતન કરવું જરૂરી છે. પુરાતત્વીય ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ એજન્સી એ ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ એટલે કે ઉત્ખનન કરી શકતી નથી. આપણે જ્યારે મકાન બનાવવાનું હોય, એના જ્યારે પાયા ગાળીએ મુહૂર્ત કરીએ, પહેલા આપણે કાયદેસરની મંજૂરી લેવી પડે અને પછી તમે ઉત્ખનન કરી શકો. ત્યાં સુધી ગમે ત્યાં ખોદકામ કરી શકાતું નથી. તેથી છુપી રીતે થતા ખોદકામ અટક્યા અને વારસાના સ્થળોને આજ દિન સુધી આપણે ત્યાં સચવાયેલા રહ્યા છે એમ કહી શકાય છે. ચોક્કસ રીતે આપણે, બરોબર છે, ધ્યાન રાખજો. હવે આખી મુદ્દો એ છે, ના એટલે ગરમ થવાનો પ્રશ્ન નથી, પણ મુદ્દો સત્ય અસત્યનો છે અને એ છે એના ઉપર આપણે ચર્ચા કરવી પડે તો પણ કરશું, એમાં કોઈ વાંધો નથી. તો સરકારે કાયદાઓ ઘડ્યા, અમલમાં મૂક્યા અને જેના કારણોસર વારસાના જે સ્થળો છે એની ચોક્કસ જાળવણી થાય એ મુદ્દાઓ આપણને આપવામાં આવ્યા છે. બીજો કાયદો કેન્દ્ર સરકારે શું કર્યો કે મહત્વના ઐતિહાસિક સ્થળો છે ને એને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યા. રાષ્ટ્રીય સ્મારકો આખા ભારતના સ્મારક તરીકે જાહેર કર્યા. અને એ ભારતના સ્મારક તરીકે જ્યારે જાહેર કર્યા છે ત્યારે એની જાળવણી કરો, કારણ કે વિશ્વ સ્તર ઉપર, આખી દુનિયામાં વિશ્વ સ્તર ઉપર એ પોતે કાર્યરત છે. हम उस देश के वासी है जहां गंगा बहती है, माँ लोरिया गाती है और बच्चे सो जाते हैं. બરોબર છે. એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. હા, કશો વાંધો નહીં. પેરેન્ટ્સ પૂછતા હતા એટલે મેં જવાબ પણ આપ્યો છે. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. બરોબર છે, એટલે બરોબર છે. હા, ચાલો હવે અહીંયા ધ્યાન. તો આ પ્રાચીન સ્મારકો તરીકે જાહેર કર્યા, તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને આપી. જો ગવર્મેન્ટ એણે આખું એક ખાતું, એક કમિટી બનાવી, એનું નામ આપ્યું પુરાતત્વ ખાતું. એને અંગ્રેજીમાં કહેવાય ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી. એને કામગીરી સોંપી સરકારે કે આ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી શું કરશે? ભારતની અંદર પ્રાકૃતિક વારસાના, સાંસ્કૃતિક વારસાના જેટલા પણ સ્થળો છે આ બધા સ્થળોની જાળવણી કરવાનું કામ કરશે, દેખરેખ રાખવાનું કામ કરશે. બરોબર છે. એને એટલા માટે આપ્યું છે. પણ અહીંયા વસ્તુ એ છે કે માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકોની નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. નૈતિક જવાબદારી એટલે શું? નીતિમત્તા. રસ્તા ઉપર કચરો ન ફેરવો, ન ફેંકવો એ આપણી નૈતિક જવાબદારી છે. પાણીનો બગાડ ન કરવો નૈતિક જવાબદારી છે. બરોબર. તો આ વારસાની જાળવણી કરવી ને એ નૈતિક જવાબદારી છે. અને એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે કે એ કાયદાથી જાળવણી કરવી જોઈએ. અને પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા, જો આ પુરાતત્વ ખાતું ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી શું કામ કરશે? તો એ નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય ને એવા સ્મારકો અને સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરશે. સમારકામ એટલે
રિપેરિંગ કામ. બરોબર છે. તો મુદ્દો આખો અહીંયા એ થયો કે પુરાતત્વ ખાતું છે એની આપણે જે ચર્ચા કરવાની છે એમાં એક કઈ બાબત આ બે ગુણમાં પૂછાય કે પ્રાચીન સ્મારકો અને ઐતિહાસિક સ્થળોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણે આ એક જ લીટીમાં આખો જવાબ છે તો આપણે એના મુદ્દા પાડીને લખવાના છે. તો અહીંયા આપણને જે આપ્યું છે પહેલું, ઇમારતોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો પહેલું તો કે એના મૂળ સ્વરૂપમાં બદલાવ થવો જોઈએ નહીં. બીજો મુદ્દો લખવાનો કે વસ્તુના આકારમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં. ત્રીજો મુદ્દો, એનું કદ હોય, ઊંચાઈ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય, એમાંય ફેરફાર થવો ન જોઈએ. અને એની અસલિયત વગેરે અસલિયત એટલે ઓરિજિનાલિટી એ જળવાવી જોઈએ. તાજમહેલ છે એ સફેદમાંથી પીળો થઈ જાય તો એ નકામું. બરોબર. તો મૂળ વસ્તુ જ્યારે એના ગુણધર્મ ગુમાવી બેસે ત્યારે એનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે જ્યારે સમારકામ કરીએ ત્યારે એનો આકાર, એમનો કદ, એની અસલિયત, એમનું સ્વરૂપ મૂળ સ્વરૂપમાં રહેવા જોઈએ. એમાં કોઈ જાતનો ફેરફાર થવો ન જોઈએ. અને ભારતીય પુરાતત્વ એટલે સર્વેક્ષણ ખાતું જે છે, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું છે, એ પોતાના દેખરેખ હેઠળ અંદાજે, આ ધ્યાન રાખજો, MCQમાં પૂછાય છે કેટલા સ્મારકો છે. કેટલા સ્મારકો? તો 5000 કરતા પણ વધારે સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. 5000 જેટલા. બરોબર છે. એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. બસ આપણે હવે આપણે કોઈનો વિરોધ નથી કરવો. બરોબર છે. આપણે ભણવામાં ધ્યાન આપજે. ઓરિજિનાલિટી આપણે જાળવવાની છે અને એ કામ કરશું. બરોબર. મને ખબર છે કે જે થાળીમાં ખાઈએ છીએ એમાં આપણે થૂકીએ નહીં. તમને બધાને બહુ જુસ્સો છે પણ આપણે પ્લીઝ રિઝલ્ટ લાવીને આપણે બતાવવાનું છે. રિઝલ્ટ લાવીને. તો આ બધા પુરાતત્વીય વિભાગના ખાતાઓ છે એમના દ્વારા તૈયાર છે. એક આખી ઘટના મારે તમારી સામે રજૂ કરવી છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં કૃષ્ણા નદી છે એના ઉપર જ્યારે નાગાર્જુન સાગર બહુહેતુક યોજના બાંધવાની હતી ને ત્યારે સંગમેશ્વર મંદિર અને બીજું પાપનાશમ મંદિર એ સમુદ્ર પાણીમાં, એટલે કે પેલી નદી ઉપર બહુહેતુક યોજના બાંધે એટલે એમાં પાણી આવી જાય, એમાં ડૂબી જાય એમ હતા. એ પુરાતત્વ વિભાગના ખાતાને જાણ થઈ અને આ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશ રાજ્યમાં જ ત્યાંથી ધીમે ધીમે ખસેડી અને મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે ખૂબ સફળતાથી ખસેડીને સ્થાનાંતરિત કર્યા. સ્થાનાંતરિત કરવું એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર એને ખસેડી લેવામાં આવે એટલે સ્થાનાંતરિત કર્યા એવું કહી શકાય. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે એટલે બીજી જગ્યાએ લઈ ગયા. આપણને એમ થાય સાહેબ આ કઈ રીતે લઈ જાય? તો મિત્રો એ જવાબ હું આપું છું. જૂના જમાનામાં ઈંટોના બાંધકામ નહોતા, પથ્થરો હતા. એટલે એન્જિનિયરો જે છે ઘણા બધા બોલાવવામાં આવ્યા અને આ જે એન્જિનિયરો છે એને આખું પહેલા તો રિસર્ચ કર્યું કે આટલી જગ્યા અને આને અહીંથી લઈ જવું તો ત્યાં કઈ રીતના સેટિંગ કરવું. તો કે તળિયેથી તો કંઈ લેવાય નહીં. જો તળિયેથી લેવા જઈએ તો શું થાય? બધું પડી જાય. ટોચ ઉપરથી એનો સામાન છે ઉપાડતા ગયા, ધીમે 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 ખસેડતા ગયા અને પથ્થરો છૂટા પાડતા ગયા. એ પેલી જગ્યા ઉપર આલમપુરની અંદર મૂકતા ગયા. પછી તળિયાનો જે ભાગ છે એ ગોઠવતા ગયા પથ્થરોમાં, સિમેન્ટ પૂરતી ગયા, એવો જ આકાર આપતા ગયા અને સેમ એ જ પ્રકારે ફરીથી ત્યાં મૂકવામાં આવ્યો. લાખો રૂપિયાનો ખર્ચો આમાં સરકારે કર્યો કારણ કે એક સાથે બધું ઊંચકી શકે એમ હતું નહીં. એટલે હાફ પાર્ટ છે, થોડો પાર્ટ છે લઈ લીધા છે.
નદીઓ ઉપર જ્યારે ચેકડેમ બાંધવામાં આવે અને 12 માસ પાણીથી ભરપૂર રહે ત્યારે એને બહુહેતુક યોજના કહેવાય. 11મા પાઠમાં આપણે જોઈ ગયા હતા. તો આ મંદિરો છે એની અંદર પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળતાપૂર્વક છે એ સ્થાનાંતરિત કર્યા. બીજી એક ઘટના છે, વિશ્વની 7 અજાયબીમાંથી ભારતમાં આવેલી અજાયબી તાજમહેલ. મિત્રો, આગ્રાના આ તાજમહેલની બાજુમાં થોડીક દૂર મથુરાની રિફાઇનરી હતી અને બીજા કેટલાક ઉદ્યોગો ચાલતા હતા. હવે ઉદ્યોગો અને રિફાઇનરીનો જે ધુમાડો નીકળે છે એનાથી વાયુ પ્રદૂષણ થયું અને પરિણામે તેના સંગે મરમર એટલે કે આરસ પહાડના પથ્થરો છે ને એ ઝાંખા પડતા ગયા અને પીળા પડતા ગયા. ધ્યાન રાખજો, ઝાંખા પડતા ગયા અને પીળા પડવા મળ્યા. એટલે એની જે શાઇનિંગ હોય ને એ ઘટે, એટલે ઝાંખા પડવું એમ કહેવાય, ડલ થવા મળે. હવે આ વાત પુરાતત્વ ખાતાને જાણ કરી અને એને ખ્યાલ આવ્યો, કારણ કે અહીંયા આપણે ભણી ગયા, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને કીધું કે તમે આ ધ્યાન રાખો છો અને 5000 કરતા વધારે સ્થળોની દેખરેખ રાખતા હતા. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ શું ઘટના, કઈ રીતના કેમ બને છે. આમાં ફેરફાર એને કરાવી નાખ્યો જગ્યાનો અને આમાં એ થયું. એટલે પુરાતત્વ ખાતાએ વાયુ પ્રદૂષણ ફેલાવનારા બધા જ ઉદ્યોગો છે અને તાજમહેલ એ બંધ કરાવી દીધા. બધા ઉદ્યોગો બંધ કરાવી દીધા કે આ બંધ થઈ જાય અને આજુબાજુ ક્યાંય વાયુ પ્રદૂષણ ન થાય એવી મિલો, ફેક્ટરીઓ, કંપનીઓ ન નખાય એનું ધ્યાન રાખ્યું. અને સૌથી મહત્વની વસ્તુ એ કે જે તાજમહેલની નિયમિત સફાઈ કરવામાં આવી અને તાજમહેલની નિયમિત સફાઈ કરવાને કારણે તાજમહેલની ચમક હતી ને એવી ફરીથી થઈ ગઈ. બરોબર છે, તાજમહેલની ચમક હતી એવી ને એવી ફરીથી થઈ ગઈ છે. અજાયબી એનો મિનિંગ થાય વિશ્વની અંદર ક્યાંય જ ન હોય ને એવી પ્રકારની ઇમારતો એને અજાયબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અજાયબી તરીકે કહેવાય છે. ખ્યાલ આવી ગયો બધાને કે નો આવી ગયો? ઓકે. હવે ભાઈ રામ મંદિર છે એ વિશ્વની બીજી અજાયબી થાય કે કેમ એ આપણને એક્ઝેક્ટ તો ખબર નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે ભારતનું જે બાંધકામ છે ને એ વિશ્વ અર્થતંત્રમાં બીજે ક્યાંય પણ એ જોવા નથી મળતું. આવું બાંધકામ એ દુનિયામાં પણ ક્યાંય નથી. એટલે તો તાજમહેલની નિયમિત ચમક આવી ગઈ. આ 2 માર્ક્સમાં પૂછાય. ભારતીય નિધિ વેપાર કાનૂન 1876 સમજાવો. હવે હા, લોસમ પણ છે. નિધિ વેપાર કાનૂન. નિધિ વેપાર કાનૂન એટલે એવો કાયદો કે જેમાંથી ખરીદ વેચાણ કે એવું કંઈ થતું નથી, પણ માત્ર ને માત્ર તમે એક હેલ્પફુલ એટલે કે મદદનીશ વ્યક્તિ તરીકે તમને કઈ પુરાતત્વ વિભાગની તમને કઈ પુરાતત્વ વસ્તુ મળે તો તમે પુરાતત્વ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને આપો અને જે તે સંગ્રહાલય મ્યુઝિયમમાં સાચવી રાખે. રેડી? ઓકે. તો હવે એ કાયદો અહીંયા સરસ તૈયાર થાય છે. ભારતીય નિધિ વેપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પણ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજ વસ્તુ કઈ રીતે ઘરનું ખોદકામ કરતા હોય, ખેતરનું ખોદકામ કરતા હોય, કૂવો ખોદકામ કરતા હોય, તળાવ ખોદકામ કરતા હોય વગેરે ખોદકામ કરતા જ્યારે મળી આવે છે ત્યારે પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે અને જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અને સંગ્રહાલયમાં થઈ શકે. ઓકે.
આ જે પ્રશ્ન છે એનો આખો જવાબ અહીંયા ત્રીજો લખ્યો ને એ સ્લાઇડમાં પૂરો થયો. અહીંયાથી હતો. આ છે, અહીંથી આપણે શરૂઆત કરી. ક્યાં ગયું લ્યા? આટલું બધું આગળ જતું રહ્યું? હા, જતું રહ્યું. હા, બરોબર. હા, અહીંથી આપણે આ શરૂ કરી. આ પહેલું, આ બીજું અને આ પૂરું થયું એ ત્રીજું. ઓકે, આ 3 સ્લાઇડમાં આ પ્રશ્નનો આન્સર પૂરો થઈ ગયો. રેડી? હવે જે વારસાના જે સ્થળો છે એની જાળવણી આપણે કરીએ પહેલા સંગ્રહાલયના જતન માટેની આપણી ભૂમિકા જણાવીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારની સંગ્રહાલય હોય, મ્યુઝિયમ હોય, એની પણ આપણે દેખરેખ રાખવાની કે આ સંગ્રહાલય અને મ્યુઝિયમની અંદર જૂની પુરાણી વસ્તુઓ છે ને એ મૂકવામાં આવે છે. પ્રાચીન સમયની જૂની પુરાણી બધી વસ્તુઓ એમાં રાખવામાં આવે છે. તો એની વાત અહીંયા આપણને કરી છે. તો જુઓ, સંગ્રહાલયના જતન માટે આપણી ભૂમિકા જણાવો. અથવા તો એવું પૂછે કે સંગ્રહાલયની જાળવણી, સંગ્રહાલયની જાળવણી સમજાવો. બરોબર? તો 2 અથવા 3 ગુણની અંદર આપણને પૂછાશે. અને બધું આપણને પૂછાશે એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. ચાલો, હવે બરોબર ધ્યાન રાખજો, તમને મજા આવે એવું છે. પહેલું તો કે અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કર્યો. હવે આ સંગ્રહાલયમાં આ કાયદાની શું જરૂર પડી તો એ બરોબર સમજજો. માત્ર ને માત્ર મ્યુઝિયમ એટલે સંગ્રહાલય છે એ સરકારી માલિકીનું નથી હોતું. ઘણા બધા ખાનગી માલિક, ભારતમાં પેલું મિશ્ર અર્થતંત્ર છે. આપણે મિશ્ર અર્થતંત્ર ભારતમાં છે એ 15મા પાઠમાં ભણી ગયા, ખબર? હા, હોમવર્ક છે, હમણાં આપીશ બેટા, હમણાં છે. તો ભારત સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972 અમલમાં મૂક્યો અને એમાં વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયની જાણકારી પણ મેળવી છે. આ કાયદા ઘડી અને કીધું કે વ્યક્તિગત હોય એક વ્યક્તિનું, ખાનગી એટલે કોઈ સંસ્થા હોય કે સરકારી હોય, આ બધાની માહિતી એ જણાવજો. એ બધી જ વસ્તુઓ એ સાચવવી, ભવિષ્યની પેઢીને બતાવવી અને આપણા પૂર્વજોએ જે કાર્ય કર્યું છે એને વધારવાની વાત અહીંયા કરી છે. સાહેબ, લાલ કિલ્લો કેમ લાલ કિલ્લાનો કેમ અડધો ભાગ જ જોવા મળે છે? હું સમજણ ન પડી. ફોટોગ્રાફમાં કોઈ પણ કિલ્લો આખો તો ન આવે એટલે એ છે. અહીંયા લાલ કિલ્લાનો અડધો ભાગ જ કેમ જોવા મળે છે? એટલે કઈ રીતે પ્રશ્ન છે જરાક મને વ્યવસ્થિત રજૂ કરો. અહીંયા સંગ્રહાલયની અંદર વિવિધ પ્રકારની ભાષા, જેમ કે સંસ્કૃત છે, પછી આ 3 લિપિઓ છે, અર્ધમાગધી લિપિ, પ્રાકૃત લિપિ અને પાલી, એમાં હસ્તપ્રતોની જાળવણી થઈ એનો સંગ્રહ થાય છે. હસ્તપ્રત એનો મીનિંગ થાય હાથથી લખેલ વસ્તુ. હાથથી લખેલ વસ્તુ એને હસ્તપ્રત તરીકે ઓળખાય છે અને એનો સંગ્રહ અહીંયા થાય છે. દરેક રાજ્યના દફતર ભંડાર, દફતર ભંડાર એટલે આર્કાઇવ, જેને આપણે ઓફિસ કહીએ છીએ. દરેક રાજ્યની અંદર આવી ઓફિસ હોય જે પુરાતત્વ વસ્તુઓ, દસ્તાવેજો અને એની જાળવણી કરતી હોય. તો એ દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે એટલે થાય પદ્ધતિ. ઢબે એટલે શું થાય? પદ્ધતિ. એ ચોક્કસ પદ્ધતિથી સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળે છે. અને આ યોગ્ય માર્ગદર્શન ના કારણોસર પ્રાચીન કલાકૃતિ હોય, અતિ મૂલ્યવાન વસ્તુને સાચવવા માટે સંગ્રહાલય એટલે મ્યુઝિયમ એ મહત્વનું કાર્ય કરે છે. કારણ કે જૂના જમાનામાં શું થયું છે, કઈ રીતના થયું છે, આ બધી જ વસ્તુઓ છે એ આપણને આપી છે. ખ્યાલ આવ્યો? અને એ આખો જે મુદ્દો છે ને એ તમારી સામે છે. એટલે આખી જે મ્યુઝિયમ છે એ હાલમાં કાર્યરત છે.
તો એ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોયું. અને હવે તમે જુઓ, હા, આખું આ કોષ્ટક છે. ફરીવાર રેડી? પરીક્ષામાં કોષ્ટક પણ તમારે કમ્પ્લીટ કરવાનું છે. હું થોડુંક લાઇટનો શેડ ઓછો કરીશ એટલે થોડુંક તમને ખ્યાલ આવશે. ઓકે, હવે બરોબર દેખાતું હશે. ચાલો રેડ પેન હું લઈ લઉં એટલે મને ટીક કરવામાં મજા આવશે. આ ખૂબ અગત્યનું છે. આમાંથી પેલા જોડકા વાળા સવાલ ખાસ પૂછાય, ઓબ્જેક્ટિવ 1 માર્ક્સના છે ને એ. તો સંગ્રહાલયની જાળવણી વાળો જે પ્રશ્ન છે એની અંદર તમારે આ તો લખવાનું છે. વોઇસ નથી આવતો? હલો, આવે છે? ઓકે, ચાલો. ભારતીય સંગ્રહાલય એ નવી દિલ્હી શહેરમાં આવ્યું છે. દિલ્હી પોતે જ એક, હા, આ ખાલી જગ્યામાં પૂછે. દિલ્હી પોતે પાટનગર છે, એક રાજ્ય છે. એટલે સોરી, હું ઊંધું બોલ્યો. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી, દિલ્હીમાં આવ્યું છે. અને દિલ્હી એક પોતે રાજ્ય છે. રેડી? ભારતીય સંગ્રહાલય એ કોલકાતા શહેરમાં, પશ્ચિમ બંગાળ આવા. ઓકે, એટલે અમારા સાહેબ એવું કે 30% ભાગ છે ઇન્ડિયન આર્મીને જોવા મળે છે, બીજાને નહીં. માય ડિયર ફ્રેન્ડ, મને એક્ઝેક્ટ ખબર નથી. કારણ કે હું જ્યારે લાલ કિલ્લો જોવા ગયો ત્યારે 12મા ધોરણમાં પ્રવાસ કરતા હતા ને ત્યારે ક્યાં લઈ ગયા શું કર્યા ખબર નથી. પણ ફેક્ટ શું છે એ આપણે જાણી ન શકીએ. બરોબર? હા, અમે પ્રવાસ ગયા હતા ત્યારે અમને લઈ ગયા હતા લાલ કિલ્લો જોવા. ત્યારે તમે જોઈને કે વિદ્યાર્થી કાળમાં બીજું જાણવાનું કે હોય નહીં, રખડે. ત્યારે તો સેલ્ફી નહોતા ને ફોટોગ્રાફી નહોતું. બરોબર છે? પેલા રોલ વાળો કેમેરો આવતો. બરોબર છે? એટલે એ બધું જોઈને એમ નીકળી ગયેલા. ત્યારે એ ખબર નહોતી કે હું આવડો મોટો શિક્ષક બનીશ અને વિદ્યાર્થીઓને ભણાવીશ ને શીખવીશ. બરોબર? એટલે એક્ઝેક્ટ આપણે એનો આન્સર નહીં આપી શકીએ કારણ કે મને એક્ઝેક્ટ ખબર નથી. તો અહીંયા ભારતીય સંગ્રહાલય કોલકાતા, પશ્ચિમ બંગાળમાં. પછી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, જેને પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ તરીકે ઓળખાય. અને આ મુંબઈની અંદર છે, મુંબઈ મહારાષ્ટ્રની અંદર. પછી છે સરસ મજાનું સાલારગંજ સંગ્રહાલય, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ રાજ્યમાં. આ એવા મોટા મોટા મ્યુઝિયમો છે એમાં કલાકોની કલાક તમે અંદર જોવા જાઓ ને, ફરો ને અને જાણો ને તો દિવસ ઓછો પડે. એટલી પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને પુરાતત્વીય વસ્તુઓ છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલ, મધ્યપ્રદેશ. અને આપણે ગુજરાતના વ્યક્તિ છે ને, એટલે 4 જગ્યા તો હું જોઈ આવ્યો છું, તમારે તો જોવાની છે. હા, એ એક બહુ સરસ મજાનું છે, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. આ બહુ મસ્તીનું મ્યુઝિયમની અલગ અલગ ફી હોય છે, એ આપણે પે કરવી પડે કારણ કે જાળવણીનો ખર્ચ બહુ થાય. તો એ ખર્ચો કરવા માટે લોકો આવક ક્યાંથી કરે? તો આપણે જોવા જઈએ તેની ફીમાંથી એ લોકોની આવક થતી હોય છે. રેડી? તો એ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ, ગુજરાતની અંદર. બીજું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર પાસે વિસ્તાર કોબા એની અંદર છે. ચાલો, અમદાવાદના કોઈ માણસ હોય આમાં અને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય જોયું હોય એવા કોઈ છે? ઓકે,
વોઇસ નો પ્રોબ્લેમ હવે કદાચ સોલ્વ થઈ જાય એવું આપણે કરીએ છીએ. રેડી, ચાલો. ઘણા બધા ઓકે. દિવાળીના વેકેશનમાં આ ટૂર કર્યા જેવી, ફેમિલી સાથે, મિત્ર સર્કલ સાથે. આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. ચલો, ગાંધીનગરના મેમ્બર કોઈ આમાં ગયું હોય તો છે? ઓકે ઓકે. અને શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, પાટણ, ગુજરાત, એ પણ ગયું છે કોઈ? પાટણ, ગુજરાત. છેલા જીરે હે મારી હાટુ પાટણ થી પટોળા. હા, મને તો હમણાં પકોડા આવી જશે યાદ. પટોળા મોઘલાવજો. હા, આપણે વિદ્યાકુલના વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણે બધા ભેગા ક્યાં કરવા? મોટો મુખ્ય મુદ્દો એ છે. પછી વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, વડોદરા, ગુજરાત. વડોદરાનો રાજમહેલ એ પેલું જાણીતો છે. કયું છે કોઈ? હા, તો એ પણ સરસ મજાનું છે. એટલે આખું જે કોષ્ટક છે એ પરીક્ષાની અંદર તમને પૂછાય છે. એટલે હવે વારસાના જતન માટેની આપણી ભૂમિકા છે. હા, લક્ષ્મી વિલાસ પેલેસ છે તે આપણે અત્યારે લેતા નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું ત્યારે આ વાત કરીશું. એમની બહુ સરસ મજાની ડિટેલમાં ચર્ચા કરીશું. અહીંયા સુધી આપણે રાખશું. હોમવર્કની અંદર આજે મ્યુઝિયમ વાળું આ કોષ્ટક છે ને, મ્યુઝિયમ વાળું કોષ્ટક એ એકવાર હોમવર્કમાં લખવાનું છે અને સાથે સાથે તૈયાર કરવાનું. બરોબર? કારણ કે ખૂબ આઈએમપી છે. રેડી? ઓકે, ચાલો ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય જય ગરી ગુજરાત. આવજો આવજો આવજો. ફરીથી સરસ મજાનું આ પ્રકરણને પૂર્ણ કરવા માટે કાલે આપણે મળવાના છે આ સમયે. ઓકે? અને ડોન્ટ વરી, બી હેપી, ચિંતા કર્યા વગર યા હોમ કહીને પડો ફતે છે આગે. રેડી? ચાલો. અને ગરબા રમવા માટે જવું હોય તો અત્યારે હવે જ જો કે ગરબા ચાલુ થયા હોય, 10 વાગે, 9:30, 10 જ ગરબા ચાલુ થાય. ત્યાં સુધી તો બહેનો બધા તૈયાર થતા હોય. બરોબર છે? બધા કામકાજેથી આવ્યા હોય છે. એટલે આ છે. ઓકે, જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો. બબાય બબાય બબાય.